હા 35 ઓછા કલમ 8મી કઈ કલમ કઈ કલમ છે સીઓનમાં 8મી ત્યાં રાજમાર્ગ થશે અને તે પવિત્રતાનો માર્ગ કહેવાય છે તેમાં થઈને કોઈ પણ અશુદ્ધ જશે નહીં પછી તે માર્ગ તેના લોકોને માટે થશે પછી અને યહોવાના છોડાવેલા હે ને યહોવાના છોડાવેલા હર્ષનાદ કરતા હે ને સિયોનમાં હે ને તો આ જે ગીત શાસ્ત્રમાં છે ને બરાબર કે મેં સપનું જોયું એવું લાગ્યું દાઉદ એવું કહે છે કે ભાઈ છોડાવવામાં આવ્યા અને સિયોનમાં ગયા સિયોન એટલે છૂટાનો જગા અત્યારે બધા એ લોકો આ લોકો ઇઝરાયલ છે ને વારે વારે બંદીવાસમાં જતા હતા એ લોકોને આઈડિયા હતી બંદીવાસ એટલે શું અત્યારે તો લોકો સ્વતંત્ર થઈ ગયો દેશ તો પાછા બંદીખાનામાં જતા રહેશે જ્યારે જે લોકો બંદીખાનામાં ગયા છે ને ત્યારે તે લોકો પોકાર કરે છે અને સુલેમાન ભાઈ સાંભળો સુલેમાન રાજાએ એક પ્રાર્થના શીખવી કે જ્યારે બી તારા લોકો ફસાઈ જાય ને બંદીખાનામાં જાય ને તો અને આ જગ્યાએ પ્રાર્થના કરે ને તો તું છોડાવજે આજે મંદિરની જરૂર નથી કેમ હોય એ લોકો પાસે બંધન નથી જેવા બંધનો હશે ને મંદિરના તરફ જોશે એટલે છૂટાવવા મંદિર તરફ જોઈને લોકો છૂટી જતા હતા જયારે દાનિયેલ છે ને દાનિયેલ એ પ્રાર્થના કરતો હતો હે ને મંદિર સામે જોઈને કેમ કે બંદીવાસમાં હતા બંદીવાસમાં જઈને આ લોકો મંદિર સામે જોઈને બચતા હતા પછી આ કલમ શું છે યહોવાના શું છે લાવ મેં વાંચી લો ફટાફટ જ્યારે યહોવાએ બંદીખાનામાં પહેલા આત્માઓને સિંહનો પાછા આણ્યા ત્યારે એવું લાગ્યું એક સપનું જેવું એવું લાગ્યું અને અમારું અંતકરણનું હૃદય હાસ્ય કરતું હતું અને જીભ ગીતો ગાતી હતી એક સપનું મેં જોયું એવું લાગ્યું છુટકારો પામ્યો ત્યારે વિદેશીઓએ કહ્યું યહોવાએ તેના માટે બહુ મોટું કામ કર્યું બહુ ભારે કામ કર્યા છે યહોવાએ અમારા માટે ભારે કામ કર્યા છે જેથી અમે આનંદ પામીએ છીએ આ લોકો એવું કીધું અરણ્યના નાળામાં પાણી ચડે છે તેમ યહોવા અમારા બંદીવાનોમાં પડેલા અને પાછા આણજે પ્રાર્થના કરે છે જેઓ આંસુ પાડતા વાવે છે તે હર્ષનાદ સહિત નડશે જે કોઈ મુઠ્ઠી બી લઈને રડતા વાવતો જાય છે તે પોતાની સાથે પૂરીઓ લઈને ખચિત આનંદભેર પાછા આવશે વિશ્વાસુ આ ઘરના સેવા માટે પ્રેમ માટે વ્યવસ્થા માટે આભાર માનીએ છીએ આશીર્વાદ આપો નેતૃત્વ કરો તાજી સામર્થ આપો ઘરના ભંડાર થાય ઘરની સળી વિરાટપુર થાય પ્રતિ આભાર પ્રભુ દરેક મારા ભાઈ બહેનો માટે સહાય કરો પ્રભુ તમારા માર્ગમાં ચલાવો અને પુષ્કળ કૃપા આપો પુષ્કળ સમજણ આપો પ્રભુ આમેન મેં માથી 7:21 ન્યાયપણની વાત કરવા માંગી મેં કે ઘણા લોકો સારું કામ કરીને સમજે છે ન્યાયપણું ઘણા લોકો ભૂતો કરીને સમજે આત્મિક કામ સમજીને સમજે છે ન્યાયપણું બે ન્યાયપણા સમજે છે સેવા કરો ને એને ન્યાયપણ લાગે અને બીજું જે સંસાર એવું રોટલી ખાવાનું બધું હાલે ને ભંડારો એને લાગે ન્યાયપણ યહૂદીને પ્રભુ કહે છે તમારા ઉપવાસ ક્યાં પસંદ કરું છું તમને ખબર છે તમે જુસીઓ તોડતા નહીં હા એટલે એમનું ન્યાયપણ લાગે પોતાના લોકો અને વિદેશી માટે વિદેશી જો એમની મધ્ય હોય તો એના માટે બે ક્વેશ્ચન છે પ્રેરિતોના કૃત્યો એમાં 37મો અધ્યાય આમાં થોડું મારું ગ્રામર થોડું વીક છે જે મૂસાએ ઇઝરાયેલોને કહ્યું હતું કે દેવ તમારા ભાઈઓમાંથી મારા જેવા પ્રબોધકને તમારે સારો ઉભો કરશે તે એ જ છે જે મૂસા રાનમાની મંડળીમાં હતો જેની સાથે સિનાઈ પહાડ પર દેવદૂત બોલતો હતો અને જે આપણા પૂર્વજોની સાથે હતો તે એ જ છે આમાં સ્ટેફાન એવું કહે છે કે જે દૂત હતો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે તો પછી એ મૂસા જ હતો એવું કહી રહ્યો છે જે મૂસા ઇઝરાયલ સાથે હતો જે દેવદૂત એ મૂસા સાથે વાત કરતો હતો એ મૂસાને એ દેવદૂતે અધિકારી બનાવ્યો ઓકે એટલે અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત નથી કરતા એ દૂત જે મળ્યો એને કીધું ઇબ્રાહિમ ઈસાક યાકૂબનો દેવ છું એ દૂત કે જે રાનમાની મંડળીના સાથે ચાલતો હતો અને એને મૂસાને અધિકારી ઠરાવીને કીધું જા મારા દેશની દેવકોને છોડેલો તો પાસ્ટર આઈ એમ સોરી ટુ આસ્ક યુ મેં 2-3 દિવસ પહેલા જ તમારો એક ઉપદેશ સાંભળેલો કે જેમાં તમે એક વચન બોલેલા કે સ્ટેફાન પણ એવું જાહેર કરે છે કે જે દૂત વાત કરતો તો ઈસુ ખ્રિસ્ત જ હતો તમે એ કઈ રીતે કહી શકો હવે અહીંયા કે છે આગળ એ જીવન એ ન્યાયને તમે મારી નાખ્યો એવું લખ્યું છે ને આ બાજુ એ ન્યાયને મારી નાખ્યો હા એ લખેલું છે એ એની જ વાત થઈ રહી છે એની વાત હા એની જ વાત ચાલે છે
હું આ કલમને આધાર લેતો હતો કે એ દૂતી જ છે. મેં કીધું ગ્રામરની મિસ્ટેક છે ભૈયા. જે દેવદૂત હા. રાનમાંથી મળી સાથે જે દેવદૂત છે મૂસાને ન્યાયાધીશ બનાવ્યો. જે દેવદૂત જીવનનો અધિકારી એમાં આવેલો એ જીવનના અધિકારી તમે ના કહેવાય. એ જીવનનો એવું લાગે જીવનનો અધિકારી ને શબ્દ ખડક લખેલું છે ખડક એ તો જીવન વચન આપવામાં એવું લખેલું છે. હા જીવન વચન આપવામાં આવ્યા. હા. ઓકે ઓકે ડાઉટ ક્લિયર થઈ ગયો. અને બીજું સર મલકી સદેક શેલોમનો રાજા એ એક પોસ્ટ છે કે કોઈ એક વ્યક્તિ છે શું છે એનું નામનો અર્થ જે છે હા એ જે છે ને એ જ છે એમ. હા એટલે આ નવા કરારમાં જ છે મલકી સદેક. સાતમો અધ્યાયમાં આપણે જોયો ને હિબ્રુ પ્રથા સાતમા અધ્યાયમાં એનો નામનો જે અર્થ છે ને એ જ છે શાંતિનો રાજા. હા અને તે જ ઈસુ ખ્રિસ્ત. બે વસ્તુ લખેલું છે એમાં માલિક સદેક એટલે રાજા સાલેમ શાંતિનો. પણ જે વાંચો સાતમો અધ્યાય પેલી કલમ હિબ્રુ 7:1 આ મલકી સદેક શાલેમનો રાજા અને પરાત્પર દેવનો યાજક હતો. એણે જ્યારે ઇબ્રાહિમ રાજાની કતલ કરીને પાછો આવ્યો ત્યારે તેને મળીને તેને આશીર્વાદ આપ્યો. અને આપણે પેલામાં વાંચ્યો 14મો અધ્યાય ઉત્પત્તિ 14મો અધ્યાય અહીં કઈ કલમ છે 17 કઈ કલમ 17 કઈ અને શાલેમ હા 18મી કલમ. અને શાલેમનો રાજા મલકી સદેક રોટલી તથા દ્રાક્ષરસ લાવ્યો અને તે પરાત્પર દેવનો યાજક હતો. અને તેણે આશીર્વાદ આપીને કહ્યું કે પરાત્પર દેવ જે આકાશ તથા પૃથ્વીનો ધણી તેનાથી ઇબ્રાહિમ આશીર્વાદિત થાવ. આજો કોણ ભાઈ ન્યાય પણ રાજા એ કઈ છે ત્રીજી કઈ કલમ છે બીજી કલમ છે સાતમો અધ્યાયનો ન્યાય એ બીજી કલમ છે. અને ઇબ્રાહિમે એને સગળી લૂંટમાંથી 10મો ભાગ આપ્યો. તેના નામનો પહેલો અર્થ તો ન્યાયીપણાનો રાજા અને પછી શાલેમનો રાજા એટલે શાંતિનો રાજા છે. એટલે મલિક સદેક મલિક એટલે રાજા સાલેમ શાંતિનો રાજા. હવે એમ થાય કે કયું નગર છે યરુશલેમ ક્યારે આવ્યું? યરુશલેમ તો યબુસની ખડી બરાબર. યરુશલેમ નામ ક્યારે આવ્યું? અને આ કયા દેશનો રાજા આવી ગયો બરાબર કે ઇબ્રાહિમને મદદ કરવા આવી ગયો? એટલે આ કોણ છે? તો ઘણા જાતનું બધા કહે છે એવું કહે છે જેમ બધા રાજાઓ નામ લખેલા છે ને ઉત્પત્તિમાં એ રીતના આ બી સામાન્ય રાજા હતો અને યાજક હતો. કનાનમાં સિટી હતી એવું કહે છે. ઇઝરાયલ થયું એ પહેલા કનાન હતું તો તઈ જે જગ્યા યરુશલેમ બની ને એ પહેલા સાલેમ આવું અમુક લોકો તો શીખવાડે. હવે અહીંયા પરાત્પરનો યાજક. હવે જે જો સાંભળો આજે અયુબ હતો ને અયુબ એ શું કરતો હતો? એ સમય યાજક હતા કે નહીં? અયુબ પોતે કરતો હતો ને બલિદાન પોતે આપતો હતો ને બરાબર. તો એ સમયમાં યાજકો હતા કે નહીં? એટલે એ સમયની વાત કરે છે કે આ જે યાજક છે આ તો લેવી થી આ ચાલુ થયું ને યાજક નું બધું ક્રિયાકાંડો કરવાનું. તો લેવી મૂસા પછી આવ્યો આ બધા નિયમો તો આ કઈથી રાજા આ કઈથી હશે? તો લોકો માને કે પહેલા આવું ચાલતું હતું બરાબર. જેમ અયુબ એ પોતે બલિદાન આપતો હતો એના પાસે કોઈ એવું નહીં કે યાજકોને આપે યાજક અંદર જઈને બલિદાન આપતો હતો એવું કશું હતું નહીં. એટલે એવી રીતના જેમ અયુબ એક યાજક હતો ઘરનો એમાં આ એક પરાત્પરનો યાજક હતો. પણ અહીંયા હિબ્રુનો લેખક સમજાવે છે કે એ કોણ હતો ને એ મહાયાજક કહેવાય. કારણ કે આપણો મહાન ઇબ્રાહિમ છે ને એને વિચારો એ મહાન ઇબ્રાહિમ ના છોકરાઓ તો બધા આયા. મૂસા એવો મોટો સેવક આવ્યો બરાબર. એવો મહાન ઇબ્રાહિમ 10મો ભાગ
એનો લેવો જોઈએ હતો. એ કોઈને હાલતો હોય તો વિચારો કે એ કેટલો મોટો હશે. એ રીતના વિચાર સમજાવે કે મલ્કીસેદેક ને વિશે વિચાર એ સૌથી મોટો હોવો જોઈએ. કારણ કે આપણે જેને બાપ કહે છે ઇબ્રાહિમ, એ પાછો દશાંશ જઈને આપવા જાય છે. પણ એ કે ઈસુ ખ્રિસ્ત કે ના હોઈ શકે, કારણ કે ઈસુ ખ્રિસ્ત તો યહૂદા કુળમાં આવ્યો અને આ તો આ મલ્કીસેદેક જે છે એ તો 12 પગરનો 12 વગરનો મસાડી છે જ નહીં. તો ઈસુ ખ્રિસ્ત કે ના હોઈ શકે, એવું ચાલે રાખો. કોન્ટ્રાડિક્શન વાત કરવાની, ગૂંચવવા માટે અને ડિસ્કસ કરવાથી એવું મગજ કસવા માટે. ઈસુ ખ્રિસ્તના માટે કહેવાનો શાંતિનો સરદાર, બરાબર? તો મલ્કીસેદેક શાંતિનો સરદાર છે કે ઈસુ ખ્રિસ્ત શાંતિનો સરદાર છે? તે બંને શાંતિ કરાવે. ચલો, ઈસુ ખ્રિસ્ત કોણ છે? તો ઈસુ ખ્રિસ્ત યાજક છે. બાઇબલ શીખવે છે કે આપણી પાસે તો એવો યાજક છે ને, મોટો યાજક છે, બરાબર? નિર્દોષ નિષ્કલંક રહ્યો અને આપણા પર દયા આવે એવો યાજક. તો એ જો ઈસુ ખ્રિસ્ત યાજક છે, મહાયાજક થયો છે, તો મલ્કીસેદેકની જરૂર શું છે? હટાવો ને. પછી થાય છે કે ભાઈ ના, એ બે એક જ હોવા જોઈએ. પછી વિધાયક કહે છે મારે તમે સમજાવવા માંગુ છું પણ તમે નહીં સમજી શકો. એવું આ લેખક એવું કહે છે કે મારે તમને મલ્કીસેદેક ઘણું કહેવું છે કે એ કેવી રીતના હું તમને ઈસુ ખ્રિસ્ત એવી રીતે સાબિત કરી આપું. પણ અમુક કોન્ટ્રાડિક્શન છે. શું કોન્ટ્રાડિક્શન? એટલે મેં કીધું ને વિરોધાભાસ કેવું છે કે આ બાપ વગરનો મા વગરનો વંશાવળી વગરનો મલ્કીસેદેક, ત્યારે ઈસુ ખ્રિસ્ત તો વંશાવળી દેવો છો, એ તો એમાં આવ્યો, યહૂદના કુળમાં આવ્યો. અને મૂસાના નિયમ પ્રમાણે ઈસુ ખ્રિસ્ત યાજક હોવા જોઈએ ને. તો લેવીમાં આવે તો આપણે કહેવાય ને યાજક, તો યહૂદીઓ એને યાજક તરીકે સ્વીકારે ને. કુળ ચેન્જ થઈ ગયો એટલે યહૂદીને સમજાવે છે શું કે તમે એમ સમજતા કે આ ઈસુ ખ્રિસ્ત યાજક ના હોઈ શકે, મધ્યસ્થ ના કરી શકે, તો આ તમારો જે આવ્યો ઇબ્રાહિમને મળવા માટે મલ્કીસેદેક, એને તમે કેટલા સ્વીકારો છો? એ બી કાં છે? બાપ વગર મા વગર મંસાડીનો બરનો છે ને, એની કાં મંસાડી છે? એ કાં? એ મહાયાજક જે મલ્કીસેદેક આવ્યો, એને તમારા બાપા ઇબ્રાહિમે જો પૈસા દશાંશ આપ્યું હોય લેવીના કુળનો નતો તો લેવીના કુળનો નતો, બરાબર? તો તમે લેવી કહીને ઈસુ ખ્રિસ્ત જે લેવીમાં ના આવ્યા તો તમે એને કેમ યાજક નહીં માનતા? એવું આ સમજાય. ઈસુ ખ્રિસ્તને યાજક કેના સ્વીકારાય? કારણ કે એ તો લેવીમાંથી હોવો જોઈએ. એટલે આ ચર્ચા કરે છે કે ભાઈ તમે સમજો તો પછી આને કેમ તમે પ્રમુખ, અને કેમ મલ્કીસેદેકને કેમ તમે યાજક સ્વીકારો છો? અને ઇબ્રાહિમ કેમ, તમારો બાપ ઇબ્રાહિમે કેમ ન સ્વીકાર કર્યો? છેલ્લું પૂર્ણ થયું. હા, એમાં એટલે જે બાકી રહી છે એ લોકો પોતાના રિસ્ક પર જો ચર્ચ છે ને, બુદ્ધિવંત કન્યા અંદર જશે અને મૂર્ખી મંડળી, તમે લાગે તમે સારા આવજો, મૂર્ખી મંડળી હશે એ બહાર જશે, ત્યાં રડવું રાતું થશે, એટલે પસ્તાવો થશે. સામાન્ય લોકો રહી જશે. હવે 1,44,000 જેવા લોકો જ સ્વર્ગમાં જાવ, 1,44,000 જેવા લોકોને જ ચર્ચ કહેવામાં આવે છે. જે લોકો 1,44,000 છે ને એ લોકોને ચર્ચ કહેવામાં આવે. એ લોકો જો પગ હોય તો ઉપરનો ભાગ કેટલો પવિત્ર હોવો જોઈએ? સિમ્પલ વાત નહીં. તો એ જે સંતો છે ને, બરાબર, એટલે લોકો કહે ચર્ચે જશે તો જવાનું જ છે ને. ચર્ચ સમાજ હશે, એક આપણું જે શેતાનનો હશે ને પીરિયડ, એમાં ચર્ચ પણ હશે. તો હા, હશે જ ને. અત્યારનું જે ચાલુ છે એ રહેવાનું જ, એમાં જવાનું. પણ જે ખરેખરના સંતો છે ને એવું કહી જશે. પણ બીજું પુનરુત્થાન થશે ત્યાં સુધી ફિઝિકલ જે માણસો શારીરિક જીવતા હશે પૃથ્વી પર રહી ગયા તો જીવતા જશે ને, એટલે પેલા પુનરુત્થાન થશે ને આ બાજુ આ લોકોનું વંશાવળી ચાલુ જ રહેશે. હા, સામાન્ય ક્રિશ્ચન લોકો રહેશે જ, એમને તો આઈડિયા બી નહીં હોય. એવું નહીં, સમજો કે બીજું પુનરુત્થાન થઈ ગયું, બીજું પુનરુત્થાન ના, એ તો પતી ગયો. ન્યાયનું જે પુનરુત્થાન થશે એ સમયે આ પૃથ્વી પર શારીરિક માણસો આપણા જેવા જીવતા હશે ના, તો બધાનો ખાત્મો કરી નાખે. પિત્તરના પત્તામાં લખ્યું છે કે આકાશમાંથી અગ્નિ દ્વારા આખું એને ઉડાઈ જશે. વાંચો ને ત્રીજો દેહ, બીજો પિત્તર ત્રીજો દેહ
11મી કલમ. તો આ 7 વર્ષના ગાળા દરમિયાન થશે. આ બીજું પુનરુત્થાન જ ન્યાયકાળ. આ બીજું પુનરુત્થાન નહીં, આ લોકો બધા મરી જશે, બધા મરી જશે, એ આપણે અહીંયા આવીશું પ્રભુ જોડે, એ પહેલા જ મળશે ને. બીજો પિક્ચર એટલે આ રહ્યું 11મી કલમ. 10મી કલમ વાંચો. 10મી કલમ જુઓ. પણ જેમ ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવશે, તે વેળાએ આકાશો મોટી ગર્જના સહિત જતા રહેશે, ને તત્વો અગ્નિથી પીગળી જશે, અને પૃથ્વીને તથા તે પરના કામોને બાળી નાખવામાં આવશે. તો એ સર્વ લય પામનાર છે. લઈ પામે. માટે પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં તમારે કેવા થવું જોઈએ? દેવના જે દિવસે આકાશો સળગી મેં ગઈ. પૂરા હા, હા, એટલે વાંધો નહીં. question mark નહીં. નહીં, વાંચ. દેવના જે દિવસે આકાશો સળગીને લય પામે લઈ પામશે. આ લઈ શબ્દ છે. લઈ પામશે. તથા તત્વો બળીને તત્વને બળી જશે. તો એક સમય આવશે જે કશું જ નહીં રહે, ધૂળ નહીં, કશું નહીં રહે. એ કયો સમય? 7 વર્ષ. એન્ડિંગ 1000 વર્ષ પછી 1000 વર્ષ પછી કન્ટિન્યુ 20મો દે વાંચો. તો પછી 1000 વર્ષ આપણે આવીશું ત્યારે હા. પૃથ્વી પર બીજા બધા લોકો જીવતા હા, જીવતા હશે. શેતાનના લોકો. હા, તો પછી બધું આમ તેમ નષ્ટ કર્યું. એ આવશે ને શેતાનને જ્યારે ફેંકવામાં આવશે ને પછી વાંચો. હા, તો એ 7 વર્ષનો જ ટાઈમ થયો ને. ના ના, પછી થોડા સમય માટે છોડવામાં આવશે તને. હા, માગ ગોગ લડાઈ કરવા માટે આવશે. બરાબર. તો આપણે 1000 વર્ષ રાજ કરીશું, બીજા બધા દુનિયામાં જે રહેતા હશે એ આપણી આધીનતામાં રહેશે, એવું થશે. જો નાશ પછી થવાનો હોય 1000 વર્ષ પછી, તો એ 1000 લોકો વર્ષ જીવતા જ રહેવાના ને દુનિયાના લોકો. હા, પછી આવશે ને. પછી શેતાનને છોડવામાં આવશે લખ્યું છે. અને પછી એ લખ્યું છે એ ભમાવવામાં જ નીકળશે. આ પિત્તળની જે કલમ છે એ કયા સમય પૂરી થાય? આ જે વસ્તુ આ લખી એન્ડિંગ છે. સળગાઈ દેશે બધું. સગાઈ દેશે, લઈ 1000 પામશે. વર્ષ પછી. 1000 વર્ષ પછી. તો ત્યાં સુધી તો પૃથ્વી પર લોકો રહેશે એમ કહું છું. 1000 વર્ષ પછી છે ને થોડા સમય વાંચો ને. એવું નહીં કહેતો. 1000 વર્ષની શરૂઆત થાય આ ભોગા. 1000 વર્ષ જો 1000 વર્ષ પૂરા થઈ જશે ને એટલે શેતાનને ફરીથી છોડવામાં આવશે. એ તો એ બરાબર છે. પછીથી શેતાન ભમાવશે. એ તો કોને ભમાવશે? વિશ્વાસીઓને ને. હા, અને એના સાથે એ પ્રજાને અમુક ઊભી કરશે ને. ગોગ માગોગ ક્યાં લખાય? તો એ પ્રજા આવી ગઈ. હા, પછીથી આકાશમાંથી અગ્નિ આવશે પણ ને. એ લોકો એ જ કહું છું કે આપણે જ્યારે રાજ કરવાનું શરૂઆત કરીશું, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બીજું આગમન થઈ જશે, ત્યારે પૃથ્વી પર વિધર્મી લોકો હશે, એવું થયું ને સાહેબ? હા, આખી દુનિયા તો ચાલતી હશે ને. હા, એટલે એ લોકો આપણે 1000 વર્ષ રાજ કરીશું ને એ લોકો 1000 વર્ષ સુધી બધું ચાલતું જ રહેશે એમ. હા પછી શેતાનને છોડવામાં આવશે, પછી છેલ્લું યુદ્ધ. હા, એ લોકોનો પ્રથમ પુનરુત્થાનનો ભાગ નહીં. જો હા, ખ્રિસ્ત વિરોધી આવશે ને એના પાસે જે બાકીના 3.5 વર્ષ છે ને, જે એમાં જેટલું કરે એટલું કરશે. પણ એમાં તો પછી લોકો બચી જશે ને. પછી છે ને પછી પ્રભુ સ્વાપદને અને જૂઠા પ્રબોધોને પકડી લેશે. બરાબર. એટલે કામ બંધ થઈ જશે એ લોકોનું. એ લોકોને નાખવામાં આવશે અગ્નિમાં. પછી શેતાન નાખવામાં આવશે અગ્નિમાં. પછી આખી દુનિયાને અગ્નિમાં નાખવામાં આવશે. એટલે નાશ પછી ન્યાય થશે. પછી 1000 વર્ષ પછી 1000 પછી બધાને ઉઠ્યા જોયા. બરાબર. ક્યાં કલમ? તો આ લોકો 10મી કલમ. આપણને તો જીવતા જ જોશે 500 વર્ષ 1000 વર્ષ આપણે, અને એ લોકો 50 100 કે 80 માં મળતા રહેશે. એવું જ રહેશે ને 1000 વર્ષ સુધી. કાલે વાત કરો. સદમ ગમોરાનો નાશ થયો ને. કાલે નતા. ના, મેસેજ માં આ હા, પણ પછી કાલે કાલે એવું ડિસ્કશન કરતા ડેપો પર ડિસ્કશન કરીને વિધર્મી લોકોએ 1000 મેં કીધું માનો કોઈ માણસ 1000 100 વર્ષ જીવે ને, બરાબર, તો લોકો શું કે આ મરવાનું મળશે. 100 વર્ષ તો થઈ ગયા તો પતવાનું. બરાબર. પછી માનો 200 વર્ષ થાય. હા? તમારી વાત જ એમ માણસ જયારે એ 1000 વર્ષ વાળો માણસ છે ને, એ લોકોને ખબર નહીં પડે કે 1000 વર્ષનો માણસ છે. એવું નહીં ખબર પડે. હા, પણ આપણે 1000 વર્ષ રાજ કરીશું તો એ 1000 વર્ષમાં જ બીજા વિધર્મી લોકો પૃથ્વી પર હશે એમ. હા, કદાચ વિશ્વાસ કરશે ને. વિશ્વાસ તો કરશે. હા, એ વસ્તુ. માથીમાં લખેલું છે કે જ્યારે બધાને સુવાર્તા પહોંચાડવામાં આવશે ત્યારે જ રાજ્યની આ સુવાર્તા ત્યારે જ અંત આવશે. એટલે અંત ક્યારે આવશે? બધાને પ્રભુનું નામ જણાવવા. પ્રભુ બધા બચાવવામાં આવે. મેઇન વસ્તુ એ છે. કોઈનો નાશ ન થાય. એ તો એની મનમાં ઈચ્છા છે, પણ જેટલા ચાહતા હોય એટલાને પ્રયત્ન કરીને કરશે. જૂના સમયમાં શું થયું? એટલા બચ્યા જે લોકો નિર્માણ હતા કહીએ. બરાબર. બાકીના વિશ્વાસ ના કર્યો. બાકી 100 વર્ષ મળ્યા. 100 વર્ષ વહાણ બનાવતા થયું એટલે એ દરમિયાન એ 100 વર્ષ દરમિયાન
લોકોને સવાલ થઈ ગયા કે આ કઈ વાહન બનાવી રહ્યો છે. એ વાત એ સમયમાં એટલો સમય મળી ગયો ભાઈ બચવું હોય તો, વિચાર કરવો હોય તો. એટલે એવી રીતે અત્યારે ચર્ચ ચાલે છે ને એમાં ખાલી વિચાર કરવાનો સમય આપે કે વિચાર કરો એટલે વિચાર કરો એટલે એવું છે. એટલે 1000 વર્ષ પછી સત્તાને છોડવામાં આવશે, પછી દુનિયા ભમાવશે. ભમાવશે એનો મતલબ શું છે? લોકો વિશ્વાસમાં આવી ગયા છે, વચન ફેલાઈ ગયા છે, અને પછી બધાને ઉશ્કેરશે લડવા માટે. અને નવા આકાશ નવી પૃથ્વી પછી બનશે જ્યારે બધું જ આખું પહેલાથી છેલ્લા સુધીનો માણસ જે છે બરાબર એ બધા મરી જશે છેલ્લા યુદ્ધ પછી હા. આર્મગેડન પછી. હા જો બધા જોવે આર્મગેડન જોવું પિક્ચર આર્મગેડન પિક્ચર જોયે સવારમાં હું ને શ્વેતા એકવાર ગયેલા જોવા માટે. પછી એમાં અમુક પિક્ચર આવે બોલા આપણે આ તો બાઇબલમાં વાંચતા જોતા હતા ના ભાઈ આર્મગેડન. એને નામ રાખી દીધું ખબર ને એ લોકો એટલે અમે કદી પિક્ચર નથી જોતા પણ આ આર્મગેડન આવે છે ને બાઇબલ આપણે જોવા જઈએ. તમે તો જોતા જોતા આવી ગયો પિક્ચર. આર્મગેડન નામ આપેલું છે બાઇબલનું. બહુ ઓછા લોકોને ખબર છે પણ આર્મગેડનનું યુદ્ધ. પાછું યરુશલેમનો ઘેરો કરશે હા એ પ્રજા શેતાનની. અત્યારની તો. શું બોલો તમે સંજુ? જે લોકો બાકી રહેશે ને હા હવે એમાંથી થોડા લોકો પ્રભુના તો હશે. હા બરાબર છે. આ છેલ્લું પૂર્ણ પહેલું પૂર્ણ લાગે છે ન્યાયની વાત છે. બીજા પુનરુત્થાનની. પ્રથમ મંડળી જે ઉચકાઈ જશે બરાબર. પછી જે લોકો રહેશે હા એટલે શેતાનના સમયમાં. હા તો એમાંથી પ્રભુના લોકો તો હશે જ. હા પ્રભુ લોકો. હા પછી તમે કાલે કીધેલું કે એ લોકોને એવો આમ શું કે ચાન્સ નહીં મળે કે જે પહેલાના લોકો છે પ્રથમ મંડળી એ જે રીતે પરિસર સ્થાનમાં બેસશે કે પ્રભુ જોડે તો એવો એમનો એ નહીં મળે. પદવી નહીં મળે. હા એવું કંઈ કોની વાત કરે? માન નહીં મળે એમ જે કોને? જે બાકી રહેલા લોકો છે ને, બાકીના રહ્યા. હા હા. એમને પ્રથમ મંડળી જે ઉચકાઈ ગઈ હા એમના જેવો આમ શું કહેવાય માન નહીં મળે કે પ્રભુ જોડે. હા એ વાત બરાબર છે બરાબર છે. હવે એવા સમયમાં મને કોઈ શહીદ થઈ ગયું. હા પણ એ તો ખાલી ઇઝરાયલના જ થશે ને સાહેબ. હું એ બાદમાં થશે. પૂછવા માંગુ છું કે ઇઝરાયલના કે બીજી કોઈ આપણા બીજા કોઈ દેશના બી એમને આજે સુધરતા નહીં ને કાલે નહીં સુધરે. ભારતના બી હશે. 5 મૂર્ખી જે રહી ગઈ સમજો એનો એ આપી દીધું નામ જ આપે મૂર્ખી. એ નામ જ આપી દીધું પછી એ પાછી બુદ્ધિવંત થશે એવું નહીં થાય. એટલી મૂર્ખી હતી ને કે જે સમયે વરરાજા ને તારે પાછા તેલ લેવા ગયેલા. એ ખાલી ઇઝરાયલની વાત છે. હા ઇઝરાયલ જ બચશે, ખાલી ઇઝરાયલ જ બચશે. તો બાકી બાકીના બધા જ લોકો ખતમ થઈ જશે. એ બધા લોકો હશે પણ જ્યારે 9 યરુશલેમ ઉતરશે આકાશમાંથી ત્યારે જે 1,44,000 જે ચર્ચના લોકો છે ને ચર્ચ એ લોકો પ્રભુના સાથે રહેશે. બાકી દુનિયામાં બીજા બધા દેશો ચાલશે. એમાં કોણ હશે? જે લોકો આજે મરી ગયા ખ્રિસ્ત વિરોધીના સમયમાં શહીદ થઈ ગયા ને જે લોકો સાવ જીવન જીવ્યા સાક્ષીને વળગી રહ્યા હા એ બધા હોય ને એ બધાને પણ મળશે નહીં પેલો પેલામાં પોઈન્ટ. કારણ કે એ લોકો પસ્તાવો કરવાનો સમય હતો એ મળ્યો નહીં એટલે એ લોકોને અફસોસ રહેશે કરો. એ લોકોને પેલી પદવી નહીં મળે કે જે મોટું સ્થાન છે ને. બે ચાન્સ ખાલી ઇઝરાયલ માટે જ છે. ઇઝરાયલ ભાઈ બસ ઇઝરાયલને 100% છેલ્લા ચાન્સ. બીજા દેશો કારણ કે જ્યારે કીધું ને કે જે અસલ દાઢી હતી બરાબર એને કાપી નાખી અને પછી કલમ રૂપે જંગલી તમને લોકોને લેવામાં આવ્યા. તો પછી જ્યારે અસલને હાથ ઉઠાવશે ને અસલ દાઢી જે પડી ગઈ જેને ઉંચકશે ને તો પછી જે જંગલી છે ને એને એ નહીં જોડે, પછી એને જોડશે જ નહીં. કારણ કે એને અસલને જોડવાની છે તો જંગલીને હું કામ જોડે? પછી તો જંગલી જેટલી બી રહી ગઈ ને આપણા બાપ દાદા બધા એ બધા ગયા. એટલે એ બધા જો જીવે સ્વર્ગમાં આવે બરાબર સ્વર્ગમાં આવશે પણ પેલું નહીં મળે. પેલું સ્થાન જે છે ને પ્રભુના સાથે બેસવાનું અથવા તો જે હોદ્દો માન છે ને એ એમને નસીબ નહીં થાય. સામાન્ય પ્રજા રહેશે. સામાન્ય પ્રજા અને યાજકની કેવી પ્રજા છે? યાજક કેવા થાય કીધું છે ને કે તમને હું રાજ્ય વર્ગ અને પ્રજા લેવીની શું યાજક રાજ માન્યો યાજક વર્ગ બનાવ્યો. તો યાજકો અલગ હશે અને સામાન્ય જે પબ્લિક હશે ને ચર્ચ એટલે જે લોકો સામાન્ય માણસો એ બધા સામાન્ય દુનિયામાં સારા હોય, સંત હોય, કોઈ મારતા ના હોય, કોઈને બગાડતા ના હોય, એવા જે સારા ભોળા માણસ હોય ને એ બધા હશે દુનિયા સ્વર્ગમાં હશે. પણ એ લોકો પેલી જગ્યાએ નહીં હોય, પવિત્રની જગ્યામાં નહીં હોય, નોર્મલ માણસ હશે નોર્મલ.
આપણે મા બાપ પાસે નોર્મલ દુનિયામાં હશે એવું. પ્રથમ પુનરુત્થાનમાં તો પછી થશે ને 1,44,000 પછી પેલા જેનો શિરછેદ થઈ ગયો અને 1000 વર્ષના રાજમી લોકો એ ખાલી ઇઝરાયલી હશે, એ ખાલી ઇઝરાયલી હશે ને? લાગ્યું એ શિરછેદ જેઓનો કપાળ પર મુદ્રા કરી હતી તેઓને 1000 વર્ષમાં રાજ્ય જ પ્રથમ પુનરુત્થાન થયું. હા, તો એ લોકો બી ઇન્ક્લુડ થયા ને. ઇઝરાયલના લોકો ફળ જેવા છે. પ્રથમ પુનરુત્થાન તો આપણે હવા ખાતે જ જોઈએ ને. ઇઝરાયલના લોકો 1,44,000 ની વાત નહીં કરતો, બાળક છે ને ઇઝરાયલ. હા. તો ઇઝરાયલ જે છે ને એમને પ્રથમ પુનરુત્થાનમાં ભાગ થયો હતો ને. અને તેઓએ રાજ કર્યું 1000 વર્ષ ખ્રિસ્ત સાથે એવું લખ્યું. તો 3 બાદ વીસમો છે. ચર્ચ થયું, એ તો 1,44,000 ચર્ચ થયું 1,44,000 ઇઝરાયલ. હા, હવે હા, પ્રથમ ઇઝરાયલમાં જે હા, શેષ જે છે સ્ત્રીનું બાકીનું સંતાન હા તેનું બીજું કે છે. જે લોકો દેવની આજ્ઞા પાળે છે અને ઈસુની સાક્ષી વળગી રહે છે. એટલે 12:17 જે છે 12:17 એ રેપ્ચર એટલે ખાલી ચર્ચના વિદેશીઓને, બાકી જે 1,44,000 આવવાના છે ને બાકીના જે ઇઝરાયલ શેષ તારણ પામવાનું છે, બરાબર, પૂરે ઇઝરાયલ તારણ આવશે, એ પાછળનો પાર્ટ આવશે. 20મો અધ્યાય ચોથી પાંચ. હા, એ પાછળનો પાર્ટ આવશે. એ ખાલી ઇઝરાયલને લગતી છે, ચર્ચને લગતું નથી. એટલે ચર્ચના લોકો રહી ગયા અને એ લોકો શિરછેદ થાય એવું વિચારે તો ખોટું છે. કારણ કે એ ઘટના ખાલી ઇઝરાયલ, શેતાન ઇઝરાયલ પર જ ગુસ્સે થવાનો છે. ખ્રિસ્ત વિરોધી આખા દુનિયામાં રાજ કરશે, પણ શેતાન જે છે ને એ ખાલી ઇઝરાયલ પર જ ગુસ્સે થવાનો છે. ચર્ચ તો ઉચકાઈ ગયો હશે ને, હા, પણ બીજા વિદેશીઓ માટે કોઈ આશા નહીં કરી 7 વર્ષ. બિલકુલ નહીં. ખાલી પ્રભુ ઈસુ 1000 વર્ષમાં આવે તો ચાન્સ મળશે પાછો. હા, જીવતા રહ્યા. વર્ષમાં તો બહુ ચાન્સ. સ્વર્ગમાં જવાનો ચાન્સ કરો, સ્વર્ગમાં જવાનો ચાન્સ કરો, હોદ્દાનો નહીં. હોદ્દાનો નહીં. રાજ માન્ય વર્ગ કે પછી પવિત્રની સાથેનો ભાગીદારી નહીં મળે. હા, પ્રકાશોના. હા, એટલે કયા પ્રકાશની વાત? સૂર્યચંદ્રની? ના, જે બધાને જ્ઞાન આપે છે. જો એવું લખ્યું છે ઉત્તમ તથા સંપૂર્ણ દાન, એટલે દાન આપનાર, બરાબર. તો શું આપનાર? તો જ્ઞાન આપનાર. જ્ઞાન પણ એ તરફથી હશે, બુદ્ધિ તરફથી મળે છે. એટલે એ પ્રકાશનો, એ આપણે બધા પ્રકાશ, આપણે પ્રકાશો છે, એટલે પ્રકાશોનો પિતા. તમે પ્રભુ કીધું જગતનું અજવાળું છો, એટલે અજવાળાનો પિતા એ. પેલું કોઈ પડછાયો પડતો નહીં. હા, એટલે એવું કામ કરે છે ને કે પડછાવો બી નહીં પડે, એટલે થોડું બી ચેન્જ નહીં થતું એનામાં, એના સ્વભાવમાં. પણ પેલી લાઈટની વાત કરે ને ત્યાં. એના સ્વભાવમાં નથી ફરક પડતો કે એ, એટલે એ વિકાર નહીં થતો એ કહે છે. હા, વિકાર નથી થતો. પણ જ્યારે વાત કરી રહ્યા છે હવે આપણે કહીએ છીએ દેવ પ્રકાશમાં રહે છે, એવું બોલવા છે, દેવ પ્રકાશમાં રહે છે. અને તું મારું અજવાળું થયો, યહોવા મારું અજવાળું છે. અજવાળું એટલે આપણે તો સમજી ગયા છે. ઈસુ ખ્રિસ્તે કીધું હું જગતનો પ્રકાશ છું, તો કે સૂરજ તો થોડા હતા, સૂરજ નતા. પણ એની હાજરીમાં તમારી બુદ્ધિ ના ચાલતી હોય તો બુદ્ધિ ચાલે. તમને સૂઝતું ના તરત સૂઝે. પડછાયાની વાત આવી હતી. પ્રકાશની વાત આવી. પ્રકાશ, પણ એ સમજાવ પડછાયો નહીં પડતો. હા, પડછાવો એટલે શું? એનામાં એનું જે તેજ છે ને એ થોડું બી ઓછું નહીં થતું. હવે તેજ કહીએ તો પછી પેલું તેજ આવે. એનું તેજ એટલે માની લો પ્રેમમાં વિકાર નહીં થતો. તો પછી પ્રેમમાં પડછાયો નહીં આવે. પડછાવો એટલે થોડું ઓછું થાય ને, પ્રેમમાં ઓછો થાય તો પડછાવો કહેવાય ને. એ સમજાવે છે જ્યારે કે ભાઈ પડછાયો નહીં, એટલે પેલી literally કોઈ બીજી વસ્તુને લઈને વાત કરી રહ્યા છે તો પડછાયો નહીં પડતો. પડછાયો એટલે થોડું શેડો કહે ને, શેડો. લાઇટમાં બે પ્રકારના આવે ને, શેડો આવે ને, લાઇટ ને શેડો આવે ને, 19-20 એવું બી નહીં થતું. એવું પડછાવો નહીં પડતો થોડો. આ પડછાવો માર્યો છે. હવે શેડો વાળો સરળ શબ્દ છે. થોડું બી એનો એ છે વિકાર નહીં થતો, ચેન્જ નહીં થતો, થોડું બી ચેન્જ નહીં થતું. એને જે માની લો માન્યું છે કે છે એવું જ હોય, એક્ઝેક્ટલી હોય છે. એવું થાય આમ પેલું શું કહેવાય, ઇમેજિનેશન એવું થાય કે આમ ચારે બાજુ પ્રકાશ હશે એટલે ગમે ત્યાં જાય કે પડછાયો જ ના એ તો પ્રકાશ જ. ગોલ પ્રકાશ. આખું ગોલ ને વચ્ચે પ્રભુ ચારે બાજુ એ પ્રકાશ મેઘ સ્તંભમાં રહ્યા, બરાબર, એ એમની અગ્નિ આસપાસ સ્તંભ. આવરણ રાખતા હતા. હા ભાઈ વાદળામાં એને કોઈ જોઈ ના શકે ને. જેને અગ્નિના ભડકા મધ્ય બોલ્યો, એ અગ્નિમાં તમે જોઈ ના શકો. સૂરજમાંથી કોઈ બૂમ પાડતો તમે જોઈ ના શકો કોણ અંદર ઊભું છે. હવે એ એવા પ્રકાશમાં રહે છે, એવું જયારે વાંચીએ છે તો એ તો એ પ્રકાશ છે. તો પ્રકાશ કઈ રહે છે? તો પ્રકાશ એવા પ્રકાશમાં રહે છે કે જ્યારે કોઈ જોઈ નહીં શકતું. એટલા પ્રશ્ન થાય લાઈટ જ હશે હા. ચારે બાજુ સરાઉન્ડિંગ ને ભાઈ દૂતોમાં ફેર છે ને તે તારા હા, ફેર છે. એટલે
એટલે એવી એક લાઈટ તો છે એમને. ના એટલે બધાની જે ચમક આપવાની વાત છે ને, બધાના પ્રેમ છે ને, એમ કે બધા સ્વભાવ જે છે ને, બરાબર, એમાં બધાના ફરક છે. આ તેજ બી હતું જ ને એવું હા તો જોઈને તેજ એટલે સામર્થ કહો, બધાના સામર્થમાં અલગ અલગ છે. બધાનો વિશ્વાસમાં માપ હોય છે ને, એનામાં બધામાં તેજ જે છે, બધાની અન્ડરસ્ટેન્ડિંગ જે છે, બધાનું લેવલ સરખું નથી હોતું, બધાનું અલગ અલગ લેવલ છે. પણ સૌથી એનું તો વધારે ઘટતું છે. તારામાં ફેર છે, બરાબર, એટલે એ બધા જે દુનિયા બનાવ્યા તારા, બરાબર, સૂરજ ચંદ્રમાં તારામાં ફેર છે, એમ ફેર છે. શરીરમાં ફેર છે, શરીરમાં ફેર છે એટલે આત્મિક શરીરમાં ફેર છે. મૂસાનું શરીર લો અને સામાન્ય માણસનું શરીર લો તો ફરક શું હોય? મૂસાના તેજની આગળ તમે ઉભા નહીં રહી શકો, પેલું માણસ આગળ તમે ઉભા રહી શકો. શરીર તો શરીર જ હોય, હડકું માંસ હોય જ, પણ કંઈક અલગ જ લાગે. પિતર કહે છે ને મારાથી દૂર જાય એમ પ્રભુ. હા? શું? પિતર નહીં, પ્રભુને કહે છે મારાથી દૂર જાઉં પાપી છું. હા. એટલે એવો હા, એવો અનુભવ થઈ જાય અમુક. અનુભવ થઈ જાય. અમુક Standard. શરીરો સ્ટેન્ડર્ડ. હવે મેં વાત કરી, સાંભળો ભાઈ, આ મુસાનું મોઢ આખું પડ્યું. કાલે મેં સામાન્ય વાત કરી, માની લો કે હું પ્રથમ પૂર્ણતામાં જતો રહ્યો, બરાબર, અને તો અને તમે રહી ગયા તો કેટલી ખતરનાક વાત થઈ. હું બાઇબલ વાંચો અને માનો કોઈ જતું રહ્યું, હું રહી ગયો. હા, તો તમે છે ને 1,44,000 જે સંતો છે ને, એના કેટેગરીમાં તમે આવો છો એવું વિચારો. એ કેટેગરીમાં આવો છો તમે. એ લોકો જે રાત દિવસ મહેનત કરશે અને સુવાર્તા આપશે, એવા લોકો જે છે, બરાબર, એવા લોકોની જરૂર છે 1,000 વર્ષના રાજમાં. સ્વર્ગમાં તો અમને લેવાના છે, બરાબર, હા ને, પહેલા ને છેલ્લા એક દિનાર મળવાના જ છે. ભલે પેલા છેલ્લા દિવસ કામ કર્યું, છેલ્લા 1 કલાક કામ કર્યું કે, પણ જે લોકો મેઇન છે ને, મેઇન, બરાબર, એ લોકોના જેવા આપણે થવા જરૂર છે. પ્રભુ ઈચ્છા રાખે છે ભાઈ, કે છે તમને નવો જન્મ એટલા માટે આપવામાં આવ્યો છે કે તમે જે પ્રથમ ફળ છે ને એના જેવા તમે થાવ. એટલે એવા થાવ તો સારું, બાકી તો કઈ નહીં. પણ અત્યારે આપણે સુવાર્તા આપી શકતા હોય, બરાબર, તો અહીંયા આપણને કહે કે ભાઈ તમે રાત દિવસ કરશો સુવાર્તા, આપણે કરીશું અહીંયા નહીં થતું. એટલે જે રહી જવાના ને એ લોકો કહે જો અમે કહેતા હતા ને, શેતાન આવી ગયો ને, ખ્રિસ્ત વિરુદ્ધ આવી ગયો ને, આપણે જઈ ચર્ચ ચાલતો નહીં, તો ચર્ચ ચાલે છે પણ નામ બોલો ને તમે પ્રભુ શું નામમાં, કશું હલશે બી નહીં. પણ જ્યાં સુધી ચર્ચ છે ને ત્યાં સુધી શેતાન નહીં આવી શકે. એટલે જે ખરેખરના પ્રભુના સંતો છે ને ત્યાં સુધી દુષ્ટ આત્મા કે આ બધા ખ્રિસ્ત વિરોધી નહીં આવી શકે. પણ ખરેખરના ઓરિજિનલ સંતો જે લોઢાથી રાજ કરે એવા સંતો જ્યારે હટી જશે ને, જેમ લોકો કહેતા હતા ને પાઉલ ઓળખીએ છીએ દુષ્ટાત્મા નથી કહેતા, અને એવા સંતો જ્યારે ગાયબ થઈ જશે ને તો ઓટોમેટિક દુષ્ટાત્મા તાઈને ઉભો રહેશે. એટલે તારે તો આ કશું નહીં થાય. પેલા લોકો હતા કે જે શેતાનને ધમકાવતા હતા અને શેતાનને સોંપતા હતા. એટલે આજે બી પ્રભુના એવા સંતો છે, બરાબર, કે જેના લીધે હજુ પેલું થયું નથી. જેવા પાવરફુલ માણસો જતા રહેશે એટલે ઓટોમેટિક ઢાળ પડશે. એટલે હજુ જો પ્રભુનો સમય લંબાવો હોય ને તો શું વધારે પ્રભુના વચનોમાં વધવું જરૂર છે કે એના માટે ચાલ્યા કરે. હવે જો 100 વર્ષ લાગ્યા હોવાના હતા, બરાબર, 200 વર્ષ લાગી ગયા તો ચાલત ને, 200 વર્ષ ચાલત વધારે તો બધાને સુવાર્તા મળે, બીજાને બી સુવાર્તા મળે. એટલે આપણે વિલંબ તો નહીં કરવું, એટલે પ્રભુ વિલંબ નહીં કરતા, પણ બચી જાય એવી ઈચ્છા રાખે. શાનાથી બચી જાય? શેતાન, ખ્રિસ્ત વિરોધી. કારણ કે એ આવશે તો પછી તો નહીં જ ચાલે. જો એ મૂસા શબ્દ વિશે તકરાર કરી શકતો હોય મિખાની સામે, અને એના વિશે લખેલું છે કે તું દાનિયેલ કરતા જ્ઞાની છે, તો એને બધા જ પ્રેક્ટિકલમાં ખબર છે, એવું સમજો. પછી તમારા મનને અંતકરણને બી એ સમજી શકે છે, કારણ કે લખેલું છે શું કે તારાથી કોઈ છુપાઈ શકે એવું કશું ગુપ્ત નથી શેતાન માટે. તો તમે કઈ જવાના, હવે તમે હું કાંડ કરવાના? પછી તમે વચન કહો છો ખ્રિસ્તમાં આપણું જીવન ગુપ્ત છે. આપણે ખ્રિસ્તમાં છે તો ગુપ્ત છે, પણ સામાન્ય માણસો જો રહી ગયા ને, રહી ગયા એની વાત કરું છું. એ લોકો તો માટે તો નાગા ઉગાડા લોકો. એ લોકો વિચારે કે હું સુવાર્તા કરવા જાઉં, પેલા કે ચૂપ રહે, મને ખબર તું શું કરવાનું છે.
રહી ગયા તો આઈડિયા આવશે ને. હા, એ પાછળ એવું છે ને, મિખાએલે પણ હિંમત કરી હતી હા. નિંદા કરવાની. કારણ કે દેવ તને પ્રભુ તને ધમકાવો. હા. યહોશુઆમાં અરે જકરિયામાં એવું થયું. બરાબર, યરૂશલેમને પસંદ કરી તને ધમકાવો. કેમ ધમકાવતા નહીં મિખાએલ? જો પૃથ્વી પર આવે છે ને ત્યારે બી પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું છે બરાબર કે ભાઈ તને અધિકાર મળ્યો છે ને, અધિકાર મળ્યો છે બરાબર, તો દેવનું ભજન કર. એટલે ઈસુ ખ્રિસ્ત એને કયા એંગલ થી જુએ છે એવું નહીં કહેતા તને કોણ અધિકાર આપ્યો કે તું આવા દુનિયાનું મને સમજાવે છે કે હું તને આપું. હજી એટલે પણ ઓલરેડી એનો અધિકાર છે. આ જગતનો દેવ પાઉલ કે છે આ જગતનો દેવ કહેવાય છે આ તો. અને યોહાન કે છે કે આ જગત દુષ્ટની સત્તામાં છે જ, ઓલરેડી છે જ. એમ નહીં કે મિખાએલ પાસે સત્તા છે તો એ કેમ ના પોતાના ધમકાઈ શકે એમ? એની પાસે શું શાની સત્તા છે? એની પાસે શાની સત્તા છે? એની પાસે એના લોકોની સત્તા હોઈ શકે, પણ બીજાના સેવક અથવા બીજો હોય એના ઉપર એ હક ના કરી શકે. એના પર તો છે ને પ્રભુ નથી ભાવ. શેતાન પર ના કરી શકે હક. અમુક નિર્માણ હોય ને અમુક સમય ત્યાં સુધી કદાચ કશું ના બોલે. જો ઈસુ ખ્રિસ્ત દેવને આધીન, શેતાન દેવને આધીન, મિખાએલ દેવને આધીન, શેતાન બી દેવને આધીન, તો પછી બીજાનો ચાકર ને હું દોષી ના ઠરાવી શકું. એ મારો ચાકર નથી, એ તો દેવનો ચાકર છે. હું બી દેવ. હા, મંડળી કરી શકે ને? હા, મંડળી કરી શકે. એટલે કે છે ને કે મંડળી દ્વારા, એ મંડળીના દ્વારા એનું છૂંદી નાખવાનું છે. અને કે જે મંડળી જે છે એનું જે પગ છે ત્યાં બધું જે રાજ્ય અધિકારી અધિપતિઓ એ બધું એના ચરણે મૂક્યું છે. દૂતોના અધિકાર નહીં બીજા ઉપર. દૂતોના પર અધિકાર નથી આપ્યા. આ એ વસ્તુ છે જ નહીં. તું બીજાના ચાકરને કેમ દોષી ઠરાવે? બરાબર, એના પર એનો પ્રભુ જાણે એનું ઉભા રહેવું કે પડવું. આ તો જે તમને સોંપાય છે ને તમે એના પર ધણી પણ કરી શકો છો, પણ તમને સોંપાતું નહીં એના સાથે તમારાથી શું બોલાય? આ ના કરતો, આ ના કરતી, આવું કઈ બોલાય નહીં. આપણો અધિકાર હતો નથી. જેટલા પરણેલા છે ને એના પર કદી અધિકાર ના ચલાવાય. જે કુંવારા એ લોકોને મારી પડાય બધું કરાય, બાકી ખાડામાં પડતા હોય કે ટેકરે ચડતા હોય આપણાથી કશું ના બોલાય. આપણને સોંપી દેતા હોય કે તમે જાણો તો બરાબર. જો તું છૂટો થવા માંગે તો પરણી જ આવેલો. થયું તો શૈતાનનું ઉત્પન્ન કરતા પણ એ જ થયા. હા, સાચી વાત. તો પછી એમનું શું કહેવાય, એમનું એમની અધિકારમાં ના આવે પછી? 100% આવે. પણ છે ને હા. શું છે કે તમે જો યાકૂબ વાંચો ને બરાબર, એમાં શું કહે છે? ભૂતો પણ કાપે છે અને વિશ્વાસ કરે દેવ છે. ઈસુ ખ્રિસ્ત દેવ છે ને એવું માનવા તૈયાર નહીં, કારણ કે દેવ એક છે. ઈસુ ખ્રિસ્ત છે ને એના દ્વારા દુનિયા બની ને બરાબર, એવું એ માનવા તૈયાર નહીં કે દૂતો જે છે ને એ અમારો બાપ ઈસુ છે ને એવું માનવા તૈયાર નથી. અને આ તો બાપ છે કે જેને ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરે છે કે આ તમારો દેવ છે, કે જેનું રાજ્ય સનાતન છે, એવું બાપ કે છે. જો બાપ જ્યાં સુધી આપણને સમજણ આપી એ રીતના શેતાનને સમજણ આપી દે કે આ તારો બાપ છે તો તરફથી બીવા લાગશે. પણ એને ત્યાં જ્યાં સુધી ખબર ના પડે કે આ પોલીસ વાળો ત્યાં સુધી બીતા નહીં, પછી ખબર પડે તો બી બીએ છે તો એને ખબર નથી. અને ઈસુ ખ્રિસ્ત બહાર પાડવું નથી પાડવું. જીવતા પ્રભુ કૃપા માંગુ છું મારા ભાઈને માટે અત્યારે ખાસ સહાય પણ માંગુ છું. એ દુખાવો દૂર થાય, સંપૂર્ણ સહાય પણ મળે. પ્રભુ તમારી સંગતમાં હંમેશા બની રહે માટે કૃપા માંગુ છું. ધન્યવાદ પ્રભુ આજે લાવ્યા માટે. પ્રભુ આશીર્વાદ આપે, સાથે રહે. પ્રભુ મારી બેનને પણ આશીર્વાદ આપો, બાળકોને પણ આશીર્વાદ આપો. કદી પ્રભુ આ કુટુંબ માટે આભાર માનું છું. પ્રભુ સંભાળો, તમારા સંગત પણ બન્યા રાખો. અને પ્રભુ હંમેશા તમારા વચનો વાંચતા રહે, મનન કરતા રહે, તમારા આનંદિત રહે. જે બધી જીરાત છે પૂરી થતી જાય અને પ્રભુ તમારા પ્રેમમાં વિશ્વાસમાં આગળ જવું માંગુ છું. પ્રભુ આશીર્વાદ આપે. આમેન. વિશ્વાસો કૃપા માંગુ છું. તમારું વચન જેમ કે છે તમે જેમ કીધું એ પ્રમાણે જે દ્વાર હું ખોલું છું તેને કોણ બંધ કરશે? તમે જેને બંધ કર્યો છે તેને કોણ ખોલશે? તમારા પાસે સગળો અધિકાર છે. વિશ્વાસ તમારા ભાઈને સહાય કરો. એને પ્રભુ તમારા સંગતમાં આવવું છે અને પ્રભુ તમારા સેવા માટે તમને પણ પ્રભુ જરૂર છે અને પ્રભુ તમારા સેવા માટે જેનો પ્રેમ છે, ઉત્સાહ છે, ખાસ પ્રભુ વધુ કૃપા આપો. ને જે બધા રૂકાવટ છે દૂર થાય, ખ્રિસ્તનામાં એ બધા રસ્તા ખુલી જાય અને પ્રભુ અધિકારનો મનમાં તમે કામ કરો એનો વિશ્વાસ દ્રઢ થાય માટે માંગુ છું.
દ્વાર ખુલે ખ્રિસ્ત નામમાં સહાય મળે. આમેન. વિશ્વાસુ મારા બહેન માટે કૃપા માંગુ છું, સારા પણ માંગુ છું. સાજી થા, સ્વસ્થ થા, નિરોગી થા, તાજગી મળે, સામર્થ મળે, તંદુરસ્તી મળે, રોગ બીમારીઓ શરીરમાંથી દૂર થાય, જગાથી દૂર થાય, અંધકાર દૂર થાય, અજવાળું ખ્રિસ્તની કૃપાનો અનુભવ થાય, સ્વસ્થ થાય. દીકરાનો સંભાળો, તમારે પ્રભુ કૃપા આપો. ઘણા મંદિરમાંથી છોડાવો પ્રભુ, તમારા માર્ગમાં ચલાવો પ્રભુ. સંગત મારે માંગુ છું, પણ તમારા પ્રભુ સંપૂર્ણ સહાય પણ આપે. આમેન. Mm-hmm.